નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ હેપી પ્રિન્સ શોર્ટ સ્ટોરી કે જેમના લેખક છે ઓસ્કર વાઇલ્ડ, એમના ત્રીજા ભાગની આજે આપણે શરૂઆત કરીએ છીએ. ઇન ધ સ્ક્વેર બિલો સેડ ધ હેપી પ્રિન્સ ધેર સ્ટેન્ડ્સ અ લિટલ મેચ ગર્લ. પેલો હેપી પ્રિન્સ સ્વેલોને કહે છે કે નીચેના સ્ક્વેરમાં, ચોગાનમાં એક નાનકડી મેચ ગર્લ, બાકસ વેચતી છોકરી ઊભી છે. સી હેઝ લેટ હર મેચિસ ફોલ ઇન ધ ગટર. અને તેણીની બાકસ છે એ ગટરમાં પડી ગઈ છે. એન્ડ દે આર ઓલ સ્પોઇલ્ડ. અને એ બધી બાકસ પેટીઓ છે એ ખરાબ થઈ ગઈ છે. હર ફાધર વિલ બીટ હર ઇફ સી ડઝ નોટ બ્રિંગ હોમ સમ મની. જો તેણી ઘરે થોડા પૈસા કમાઈને નહીં જાય તો એમના ફાધર એમને મારશે. એન્ડ સી ઇઝ ક્રાઇંગ. અને એટલે તેણી રડી રહી છે. સી હેઝ નો શૂઝ ઓર સ્ટોકિંગ્સ. તેણીએ શૂઝ નથી પહેર્યા, સોક્સ નથી પહેર્યા. એન્ડ હર લિટલ હેડ ઇઝ બેર. અને તેણીનું નાનકડું માથું પણ ખુલ્લું છે. પ્લક આઉટ માય અધર આઈ એન્ડ ગીવ ઇટ ટુ હર એન્ડ હર ફાધર વિલ નોટ બીટ હર. મારી બીજી આંખ તું લઈ લે અને એ પેલી છોકરીને આપી દે, જેથી કરીને એમના ફાધર, એમના પિતા તેણીને મારે નહીં. આઈ વિલ સ્ટે વિથ યુ વન નાઇટ લોંગર સેડ ધ સ્વેલો, બટ આઈ કેનોટ પ્લક આઉટ યોર આઈ. યુ વુડ બી ક્વાઇટ બ્લાઇન્ડ ધેન. સ્વેલોએ કહ્યું કે હું હજુ એક રાત્રિ તારી સાથે રોકાઈશ, પણ હું તારી બીજી આંખ લઈશ નહીં, કારણ કે તો પછી તું સાવ આંધળો થઈ જઈશ. સ્વેલો, સ્વેલો, લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ, ડુ એઝ આઈ કમાન્ડ યુ. સ્વેલો, સ્વેલો, લિટલ સ્વેલો, હું તને જે રીતે કમાન્ડ, ઓર્ડર આપું છું, આદેશ આપું છું, કહું છું, એ રીતે તું કરતો જા. સો હી પ્લગ્ડ આઉટ ધ પ્રિન્સ અધર આઈ એન્ડ ડાર્ટેડ ડાઉન વિથ ઇટ. અને એટલે સ્વેલોએ પ્રિન્સની બીજી આંખ કાઢી લીધી અને નીચે તરફ ઉડ્યો. હી સ્વૂપ્ડ પાસ ધ મેચ ગર્લ એન્ડ સ્લીપ ધ જ્વેલ ઇન ટુ ધ પામ ઓફ હર હેન્ડ. એ મેચ ગર્લની પાસે ગયો ઉડીને, અને એમની હથેળી ઉપર, એમના પામ ઉપર એમણે એ જ્વેલ, એ રત્ન એ મૂક્યું. વોટ અ લવલી બીટ ઓફ ગ્લાસ ક્રાઇડ ધ લિટલ ગર્લ. પેલી નાનકડી છોકરી બોલી ઉઠી કે આ કેટલો સુંદર મજાનો કાચ છે, ગ્લાસ છે, મણી છે, રત્ન છે. એન્ડ સી રેન હોમ લાફિંગ. અને તેણી દોડતી, હસતી એ ઘરે ગઈ. દેન ધ સ્વેલો કેમ બેક ટુ ધ પ્રિન્સ. પછી સ્વેલો રાજકુમાર પાસે પાછો આવ્યો. યુ મસ્ટ ગો અવે ટુ ઇજિપ્ત. સોરી, યુ આર બ્લાઇન્ડ નાવ, હી સેડ, સો આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ. અને કહ્યું રાજકુમારને કે હવે તું સંપૂર્ણ બ્લાઇન્ડ થઈ ગયો છે, આંધળો થઈ ગયો છે, એટલે હું હંમેશને માટે કાયમી તારી સાથે રોકાઈશ. નો લિટલ સ્વેલો, સેડ ધ પુઅર પ્રિન્સ, યુ મસ્ટ ગો અવે ટુ ઇજિપ્ત. નાના લિટલ સ્વેલો, રાજકુમારે કહ્યું કે તારે હવે ચોક્કસ ઇજિપ્ત જતું રહેવું જોઈએ. આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ, સેડ ધ સ્વેલો એન્ડ હી સ્લેપ્ટ એટ ધ પ્રિન્સ ફીટ. હું હવે તારી સાથે જ હંમેશા રોકાઈશ, એવું પેલા સ્વેલોએ કહ્યું. અને તે રાજકુમારના પગમાં, એ પગની બાજુમાં એ ઊંઘી ગયો. ઓલ ધ નેક્સ્ટ ડે હી સેટ on the prince's shoulder and told him stories of what he had seen in strange lands. બીજા આખા દિવસમાં એ પ્રિન્સના શોલ્ડર ઉપર, એમના ખભે બેસી રહ્યો, અને એમણે જે વિવિધ પ્રદેશ, દેશ એ જોયો એમની એમણે વાત કરી. સ્ટ્રેન્જ લેન્ડ્સ એટલે અજાણ્યો દેશ. એ બધા અજાણ્યા દેશોની વાત કે જ્યાં એ ગયો હતો અને એમણે જોયું હતું એ રાજકુમારને કરી, એમના ખભે બેસીને. He told him of the red ibises
who stand in long rows on the banks of Nile. એમણે લાલ કલરના મોટા બગલા જેવા પક્ષીઓ આઇબિસિસ કે જે નાઇલ નદીના કાંઠે કતારોમાં રોઝની અંદર બેઠા હોય એમની વાત કરી. એન્ડ કેચ ગોલ્ડ ફિશ એન્ડ ધેર બીક્સ, કે જે બગલાઓના એમની ચાંચમાં, એમની બીક્સમાં ગોલ્ડ ફિશ પકડેલી હોય, સોનાની માછલીઓ. ઓફ ધ સ્પિંગ્સ હુ ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ વર્લ્ડ ઇટ સેલ્ફ. એમણે સ્પિંગ્સની વાત કરી કે જે એક રાક્ષસ છે જેનું મોઢું મહિલાનું છે અને બાકીનું શરીર એ સિંહનું છે, કે જે દુનિયા જેટલો જૂનો છે, વૃદ્ધ છે. એન્ડ લીવ્સ ઇન ધ ડેઝર્ટ, અને સ્પિંગ્સ છે એ રાક્ષસ રણમાં રહે છે. એ નોઝ એવરીથિંગ, અને બધું જાણે છે. ઓફ ધ મર્ચન્ટ્સ, એવા વેપારીઓની વાત કરી, હુ વોક સ્લોલી બાય ધ સાઇડ ઓફ ધેર કેમલ્સ, કે જે ધીરે ધીરે એમના ઊંટની પડખે, એમના ઊંટની બાજુમાં એ ચાલતા હોય. એન્ડ કેરી એમ્બર બીડ્સ ઇન ધેર હેન્ડ્સ, અને એમના હાથમાં એ તૃણમણી, એમ્બર, મધનો જે રંગ હોય છે એ રંગનું રત્ન મણી, એમની માળાઓ એ આ વેપારીઓના હાથમાં હોય છે. ઓફ ધ કિંગ ઓફ માઉન્ટેન્સ ઓફ ધ મૂન, માઉન્ટેન્સ ઓફ ધ મૂનનો જે રાજા છે એમની વાત કરી, હુ ઇઝ એઝ બ્લેક એઝ ઇબોની, કે જે ઇબોની જેટલો કાળો છે. એન્ડ વર્શિપ અ લાર્જ ક્રિસ્ટલ, અને એ રાજા એક વિશાળ સ્ફટિકની પૂજા કરે છે. ઓફ ધ ગ્રેટ ગ્રીન સ્નેક દેટ સ્લીપ્સ ઇન અ પામ ટ્રી, એમણે એક મોટા લીલા રંગના સાપની વાત કરી કે જે પામ ટ્રીમાં ઊંઘતો હોય છે. એન્ડ હેઝ 20 પ્રીસ્ટ ટુ ફીડ ઇટ વિથ હની કેક્સ, કે જેમની પાસે 20 જેટલા પ્રીસ્ટ છે, સાધુઓ છે, પૂજારીઓ છે, કે જેમને હની કેક વડે ખવડાવે છે. એન્ડ ઓફ ધ પિગ્મીઝ હુ સેલ ઓવર અ બિગ લેક ઓન લાર્જ ફ્લેટ લીવ્સ, એમણે એવા પિગ્મીઝની વાત કરી, વેતિયા માનવીઓની વાત કરી કે જે એક મોટા પાંદડાઓ ઉપર બેસી અને તળાવની અંદર એ તરતા હોય છે. એન્ડ આર ઓલવેઝ એટ વોર વિથ ધ બટરફ્લાઇઝ, અને એ પિગ્મીઝ હંમેશા બટરફ્લાય સાથે, પતંગિયાઓ સાથે યુદ્ધ કરતા હોય છે. તો આ તમામ વાતો સ્વેલોએ, કે જે એમણે જોયેલી એ બધી વાતો એમના ખભે બેસીને કરી. ડિયર લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, રાજકુમારે કહ્યું, ડિયર લિટલ સ્વેલો, યુ ટેલ મી ઓફ માર્વેલસ થિંગ્સ, તે મને અદ્ભુત બાબતોની વાત કરી. બટ મોર માર્વેલસ દેન એનીથિંગ ઇઝ ધ સફરિંગ ઓફ મેન એન્ડ વિમેન, પણ એનાથી પણ અદ્ભુત કોઈ બાબત હોય તો એ સ્ત્રીઓ અને પુરુષો, લોકોનું જે દુઃખ છે એ છે, સફરિંગ છે, એમની પીડા છે. દેર ઇઝ નો મિસ્ટ્રી સો ગ્રેટ એઝ મિઝરી, દુઃખ સિવાયનું કોઈ રહસ્ય વિશાળ નથી, મોટું નથી. ફ્લાય ઓવર માય સિટી લિટલ સ્વેલો એન્ડ ટેલ મી વોટ યુ સી ધેર, વહાલા સ્વેલો, મારું આ જે શહેર છે એમની ઉપર તું ઉડ, એમાં તું જો કે તને શું દેખાય છે. સો ધ સ્વેલો ફ્લ્યુ ઓવર ધ ગ્રેટ સિટી, અને એટલે પેલો સ્વેલો એ મોટા શહેર ઉપર ઉડ્યો. એન્ડ સો ધ રીચ મેકિંગ મેરી ઇન ધેર બ્યુટિફુલ હાઉસીસ, અને એમણે જોયું કે સુખી સમૃદ્ધ લોકો એમના સુંદર ઘરોની અંદર ખૂબ આનંદથી રહેતા હતા. વાઇલ ધ બેગર્સ વેર સિટિંગ એટ ધ ગેટ્સ, અને જ્યારે ભિખારીઓ છે એ એમના દરવાજે બેઠા હતા. એ ફ્લ્યુ ઇન ટુ ડાર્ક લેન્સ, એ અંધારી એવી ગલીઓમાં પણ ઉડ્યો. એન્ડ સો ધ વ્હાઇટ ફેસીસ ઓફ સ્ટાર્વિંગ ચિલ્ડ્રન લુકિંગ આઉટ લિસ્ટલેસલી એટ ધ બ્લેક સ્ટ્રીટ્સ, અને એમણે જોયું કે ભૂખથી તળવળતા એવા બાળકોના ચહેરાઓ, વ્હાઇટ ચહેરાઓ એમણે નિરાશા સાથે એ બ્લેક સ્ટ્રીટની સામે જોઈને ઊભા એમણે જોયા. અંડર ધ આર્કવે ઓફ ધ બ્રિજ 2 little boys were lying in one another's arm to try and keep themselves warm. એક બ્રિજની નીચે બે નાના છોકરાઓ એકાબીજાની બાજુમાં ઊંઘતા હતા અને એકાબીજાને વોર્મ એટલે કે ગરમ રાખવાની કોશિશ કરતા હતા. હાઉ હંગ્રી વી આર, દે સેડ, તેઓએ કહ્યું
આપણને કેટલી ભૂખ લાગી છે. યુ મસ્ટ નોટ લાઈ હિયર, શાઉટેડ ધ વોચમેન એન્ડ દે વન્ડર્ડ આઉટ ઇન્ટુ ધ રેઇન. એટલે ત્યાં એક વોચમેન આવ્યો, એ છોકરાઓને કહ્યું કે તમારે અહીંયા ઊંઘવું નહીં, અહીંયા ઊંઘવાની મનાઈ છે, અહીંયા આરામ કરવાની મનાઈ છે. અને એટલે પેલા છોકરાઓ વરસાદમાં તરત જ બહાર નીકળી ગયા, વરસાદ અને ઠંડીમાં. Then he flew back and told the prince what he had seen. પછી સ્વેલો ઉડી અને રાજકુમાર પાસે આવ્યો અને એમણે જે જોયું એમણે રાજકુમારને કહ્યું. I am covered with fine gold, said the prince. રાજકુમારે કહ્યું, મારું આખું શરીર સરસ સોનાથી ઢંકાયેલું છે. You must take it off, leaf by leaf. તું એમાં જે પાંદડાઓ જડિત છે એ પાંદડાઓને એક પછી એક લઈ લે. એન્ડ ગીવ ઇટ ટુ માય પુઅર, અને મારા શહેરના જે ગરીબો છે એને એ સોનું તું આપી દે. ધ લિવિંગ ઓલવેઝ થિંક દેટ ગોલ્ડ કેન મેક ધેમ હેપી. જે જીવિત વ્યક્તિઓ છે, લોકો છે, એ હંમેશા એવું માને છે કે સોનું એમને ખુશ કરી શકે છે. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ ધ સ્વેલો પિક્ડ ઓફ. પાંદડા પછી બીજું પાંદડું, એમ સ્વેલોએ એ સોનું પ્રિન્સના શરીર ઉપરથી લેવાનું શરૂ કર્યું. ટિલ ધ હેપી પ્રિન્સ લુકડ ક્વાઇટ ડલ એન્ડ ગ્રે. અને એક પછી એક એ પાંદડું લેવાતું ગયું ત્યારે પેલો હેપી પ્રિન્સ એ એકદમ ડલ અને ગ્રે લાગવા લાગ્યો. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ હી બ્રોટ ટુ ધ પુઅર. અને આ એકો એક પાંદડું એમણે ગરીબોને આપ્યું. એન્ડ ધ ચિલ્ડ્રન્સ ફેસીસ ગ્રુ રોઝિયર. એ સોનું પ્રાપ્ત કરીને પેલા જે હતાશ નિરાશ થયેલા બાળકો હતા એમના ચહેરાઓ ફરીથી ખીલવા લાગ્યા. એન્ડ દે લાફ્ડ એન્ડ પ્લેડ ગેમ્સ ઇન ધ સ્ટ્રીટ્સ. તેઓ હસવા લાગ્યા અને શેરીઓની અંદર રમતો રમવા લાગ્યા. વી હેવ બ્રેડ નાવ, દે ક્રાઇડ. અને તેઓ બોલવા લાગ્યા કે હવે આપણી પાસે ખાવા માટે બ્રેડ છે, રોટલી છે. Then the snow came and after the snow came the frost. પછી બરફ વર્ષા થઈ અને બરફ વર્ષા થવાથી બધું થીજવા લાગ્યું. The streets looked as if they were made of silver. શેરીઓ જાણે કે સિલ્વરની બનેલી હોય, રૂપેરી બનેલી હોય એવું લાગવા લાગ્યું. They were so bright and glistening. Long icicles like crystal daggers hang down from the eaves of the houses. એ શેરીઓ ખૂબ જ બ્રાઇટ, ઉજળી અને ચમકદાર ગ્લિસનિંગ લાગતી હતી. અને જાણે કે મકાનના જે નેવા હોય, ઈવ્સ, જે છાપરાનો છેડાનો ભાગ હોય, ત્યાં પણ બરફ જામી ગયો હતો. એવરીબડી વેન્ટ અબાઉટ ઇન ફર્સ. બધાએ રૂંવાટીવાળા ઊનના કપડાં પહેરી રાખ્યા હતા. એન્ડ ધ લિટલ બોયઝ વોર સ્કાર્લેટ કેપ્સ એન્ડ સ્કેટેડ ઓન ધ આઈઝ. અને નાના છોકરાઓ સ્કાર્લેટ કેપ્સ પહેરીને, એ કસુંબી રંગની કેપ્સ પહેરીને, ઓરેન્જ, એ બરફ ઉપર સ્કેટિંગ કરતા હતા. ધ પુઅર લિટલ સ્વેલો ગ્રુ કોલ્ડર એન્ડ કોલ્ડર. બિચારો સ્વેલો છે એમને ઠંડી લાગવા લાગી વધારે ને વધારે. બટ હી વુડ નોટ લીવ ધ પ્રિન્સ. પરંતુ એ રાજકુમારને ન છોડવા માટે મક્કમ હતો. હી લવડ હિમ ટુ વેલ. કારણ કે તે એમને ખૂબ ચાહતો હતો. હી picked up crumbs outside the baker's door when the baker was not looking. એમને ખાવાના પણ ફાંફા પડી ગયા. એ બેકરીની જે શોપ હોય એમની બહાર અનાજના જે ક્રમ્સ, ટુકડાઓ પડેલા હોય, એ જ્યારે પેલા બેકરનું ધ્યાન ન હોય ત્યારે એ ખાતો હતો. એન્ડ ટ્રાય ટુ કીપ હિમસેલ્ફ વોર્મ બાય ફ્લેપિંગ હિઝ વિંગ્સ. અને ઠંડીથી એમના શરીરને ગરમ રાખવા માટે, બચાવવા માટે એ પોતાની પાંખો છે એમને વારંવાર એ ફફડાવતો હતો. બટ એટ લાસ્ટ હી ન્યૂ દેટ હી વોઝ ગોઈંગ ટુ ડાઈ. પણ અંતે એમને ખબર પડી ગઈ કે મૃત્યુ પામશે. હી હેડ જસ્ટ ટ્રેન ટુ ફ્લાય અપ ટુ ધ પ્રિન્સ શોલ્ડર વન્સ મોર. હવે માત્ર એક વખત એ રાજકુમારના ખભા સુધી ઉડી શકે એટલી તાકાત, એટલી શક્તિ એમની અંદર હતી. ગુડ બાય ડિયર પ્રિન્સ, હી મર્મર્ડ, વિલ યુ લેટ મી કિસ યોર હેન્ડ. આવજો ડિયર પ્રિન્સ,
શું તું મને તારો હાથ કિસ કરવા દઈશ, ચૂમવા દઈશ? I am glad that you are going to Egypt at last, little swallow, said the prince. રાજકુમારે કહ્યું કે મને આનંદ થયો કે અંતે તું ઇજિપ્ત જવા માટે તૈયાર થયો. You have stayed too long here, but you must kiss me on the lips, for I love you. તું અહીંયા ખૂબ લાંબો સમય રોકાયો છે, પરંતુ તારે મારા હાથ ઉપર કિસ કરવાની જરૂર નથી. તું મારા હોઠ ઉપર તું કિસ કરજે, કારણ કે હું તને ખૂબ ચાહું છું. It is not to Egypt that I am going, said the swallow. એટલે સ્વેલોએ કહ્યું, રાજકુમાર, હું ઇજિપ્ત નથી જતો. I am going to the house of death. હું યમલોક જાઉં છું, હું મૃત્યુલોક જાઉં છું. Death is the brother of sleep, is he not? મૃત્યુ છે એ ઊંઘનો જ ભાઈ છે ને? એવું એમણે રાજકુમારને પૂછ્યું. And he kissed the prince, happy prince, on the lips and fell down dead at his feet. અને આમ સ્વેલોએ હોઠ ઉપર રાજકુમારને વહાલ કર્યો અને એમના પગ પાસે મૃત્યુ પામ્યો. At that moment a curious crack sounded inside the statue. અને એ જ ક્ષણે સ્ટેચ્યુની અંદર એક વિચિત્ર ધડાકો થયો, તિરાડ પડવાનો અવાજ આવ્યો. As if something is broken, જાણે કે કાંઈ તૂટી ગયું હોય. The fact is that the leaden heart had snapped right into two. વાસ્તવિકતા એ હતી કે એમાં જે લીડનું હૃદય બનેલું હતું ધાતુનું, એમના બે ભાગ થઈ ગયા હતા. It certainly was a dreadful hard frost. અને ખરેખર એક મજબૂત એક હૃદય હતું એ તૂટ્યું હતું. Early the next morning the mayor was walking in the square below in company with the town councillors. એ શહેરના મેયર એમના કાઉન્સિલર સાથે એ સવારમાં વોકિંગ કરવા માટે જે હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ હતું એ સ્ક્વેરમાંથી નીકળ્યા. As they passed the column he looked up at the statue. જેવી પેલા સ્ટેન્ડની બાજુમાંથી કોલમની બાજુમાંથી નીકળ્યા એમણે ઉપર તરફ જોયું. Dear me, how shabby the happy prince looks, he said. અરે કે આ હેપી પ્રિન્સ કેટલો શેબી, કેટલો ચીથરે હાલ, ગંદો લાગે છે. How shabby indeed, cried the town councillors, who always agreed with the mayor, and they went up to look at it. અને એમની સાથેના જે કાઉન્સિલર્સ હતા એમણે પણ કહ્યું, ખરેખર આ હેપી પ્રિન્સ ચીથરે હાલ લાગે છે. અને ટાઉન કાઉન્સિલર્સ હંમેશા મેયરની સાથે સહમત થતા. જોવા માટે એ લોકો ઉપર ગયા. The ruby has fallen out of his sword, his eyes are gone, and he is golden no longer. એમના સ્વોર્ડમાંથી, તલવારમાંથી રૂબી નીકળી ગયું છે, એમની આંખો જતી રહી છે અને એમની પાસે હવે બિલકુલ પણ સોનું ન હતું. સેડ ધ મેયર. એવું મેયરે કહ્યું. ઇનફેક્ટ હી ઇઝ લિટલ બેટર દેન અ બેગર. આ રાજકુમારની હાલત એક ભિખારી જેવી થઈ ગઈ. લિટલ બેટર દેન અ બેગર, સેડ ધ ટાઉન કાઉન્સિલર્સ. એટલે મેયરની વાત એ ટાઉનના કાઉન્સિલર્સ એમણે પણ રિપીટ કરી. એન્ડ દેર ઇઝ એકચ્યુઅલી અ ડેડ બર્ડ એટ હિઝ ફીટ, કન્ટિન્યુડ ધ મેયર. અને મેયરે કહ્યું કે એમના પગમાં એક નાનકડું પક્ષી પણ મૃત્યુ પામ્યું છે. વી મસ્ટ રિયલી ઇસ્યુ અ પ્રોક્લેમેશન દેટ બર્ડ્સ આર નોટ અલાઉડ ટુ બી ડાઈ હિયર. અને એમણે સૂચન કર્યું કે આપણે એક એવું જાહેરનામું બહાર પાડવું જોઈએ કે અહીંયા પક્ષીઓને મરવાની છૂટ નથી. એન્ડ ધ ટાઉન ક્લાર્ક મેડ અ નોટ ઓફ ધ સજેશન. અને આ સજેશન, આ સૂચન મેયરનું, એમની નોંધ એ ટાઉનના કારકુને કરી લીધી. સો દે પુલ્ડ ડાઉન ધ સ્ટેચ્યુ ઓફ ધ હેપી પ્રિન્સ. અને એટલે આ લોકોએ હેપી પ્રિન્સનું જે પૂતળું હતું, સ્ટેચ્યુ, એમને નીચે ઉતારી લીધું. એઝ ઇઝ નો લોંગર બ્યુટિફુલ, ઇઝ નો લોંગર યુઝફુલ. કારણ કે હવે બિલકુલ સુંદર ન લાગતો હતો કે બિલકુલ ઉપયોગી પણ ન હતો. સેડ ધ આર્ટ પ્રોફેસર એટ ધ યુનિવર્સિટી. આવું યુનિવર્સિટીના એક આર્ટ પ્રોફેસરે એમના વિદ્યાર્થીઓને કહ્યું. દેન દે મેલ્ટેડ ધ સ્ટેચ્યુ ઇન અ ફર્નેસ. પછી એક ભઠ્ઠીની અંદર એ સ્ટેચ્યુને ઓગાળવામાં આવ્યું. એન્ડ ધ મેયર હેલ્ડ અ મીટિંગ ઓફ ધ કોર્પોરેશન ટુ ડિસાઇડ વોટ વોઝ ટુ બી ડન વિથ ધ મેટલ. અને મેયરે એ કોર્પોરેશનના અધિકારીઓની એક મીટિંગ બોલાવી અને આ સ્ટેચ્યુનું શું કરવું, આ ધાતુનું શું કરવું,
એ નક્કી કરવા લાગ્યા. વી મસ્ટ હેવ અનધર સ્ટેચ્યુ ઓફ કોર્સ, હી સેડ, એન્ડ ઇટ શેલ બી અ સ્ટેચ્યુ ઓફ માય સેલ્ફ. અને એમણે કહ્યું મેયરે કે આ ધાતુનું આપણે બીજું એક સ્ટેચ્યુ બનાવીએ અને એ સ્ટેચ્યુ મારું બનાવીએ. ઓફ માય સેલ્ફ, સેડ ઈચ ઓફ ધ ટાઉન કાઉન્સિલર્સ એન્ડ they quarreled. તો એ ટાઉનના જે બીજા કાઉન્સિલર્સ હતા એ બોલવા લાગ્યા કે મારું સ્ટેચ્યુ બનાવીએ, અને તેઓ એકાબીજા સાથે ઝઘડવા લાગ્યા. when I at last heard of them, they were quarreling still. લેખક કહે છે કે જ્યારે છેલ્લે મેં સાંભળ્યું ત્યારે પણ એ લોકો આ બાબતે ઝઘડી રહ્યા હતા. What a strange thing, said the overseer of the workmen at the foundry. Foundry એટલે કે જ્યાં ધાતુને ઓગળવામાં આવે છે, એ કારખાનું, એ મિલ, ત્યાં કામ કરતા એક કર્મચારીએ, ત્યાં કામ કરતા એક મજૂરે કહ્યું, કેટલી વિચિત્ર બાબત છે. શું? This broken lead heart will not melt in the furnace. કે આ તૂટેલું લીડનું જે હૃદય છે એ ભઠ્ઠીમાં પીગળતું જ નથી. We must throw it away. આપણે એમને ફેંકી દેવું પડશે. So they threw it on a dust heap where the dead swallow was also lying. એટલે એમણે એક ધૂળનો ઢગલો પડેલો હતો, ત્યાં આ હાર્ટ હૃદયને ફેંકી દીધું કે એ જ જગ્યાએ પેલા સ્વેલોનું ડેડ બોડી, એનું મૃત શરીર છે એ પડ્યું હતું. Bring me two most precious things in the city, said God to one of his angels. ભગવાને સ્વર્ગમાં એમના એક દેવદૂતને કહ્યું કે મને આ શહેરમાંથી બે કિંમતીમાં કિંમતી વસ્તુઓ લઈને આવ. And the angel brought him the leaden heart and the dead bird. અને એટલે પેલા દેવદૂતે એક આ હૃદય અને બીજું પેલું મરેલું પક્ષી સ્વેલો એ લાવી આપ્યું શહેરમાંથી. યુ હેવ રાઇટલી ચોઝન, સેડ ધ ગોડ. એટલે ભગવાને કહ્યું તારી પસંદગી એકદમ સાચી છે, યોગ્ય છે. ફોર ઇન માય ગાર્ડન ઓફ પેરાડાઇઝ ધીસ લિટલ બર્ડ શેલ સિંગ ફોર એવર મોર. કારણ કે મારા આ સ્વર્ગના બગીચામાં આ પક્ષી કાયમીને માટે એમના ગીતો ગાશે. And in my city of gold the happy prince shall praise me. અને મારા સોનેરી શહેરની અંદર હેપી પ્રિન્સ હંમેશા મારી પ્રશંસા કરશે, મારા વખાણ કરશે. આમ આ વાર્તા અહીંયા ધ હેપી પ્રિન્સ આપણે પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.